મંથલી એક્સપાયરીનું સપ્તાહ મહેશી જે એક શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલે ઘણી પોઝિટિવ હતી. આ બધા પર આપણે ચર્ચા કરીએ એ પહેલાં આજે જે ગ્લોબલ હેન્ડઓવર મળી રહ્યું છે, કારણ કે હવે ગ્લોબલ ફ્રન્ટ પર જે આપણને ધ્યાન છે એ હવે રેસિપ્રોકલ ટેરિફમાં શું અનાઉન્સમેન્ટ થશે. અને ગઈકાલે જે માર્કેટે સેલિબ્રેટ કર્યું એ ટ્રમ્પનું જે નિવેદન આવ્યું છે મુક્તિ દિવસ યુએસના માર્કેટ માટે 2 એપ્રિલે એક રહી શકે છે અને ઘણા બધા દેશો પર રાહત પણ આપી શકે છે. એને કારણે યુએસ માર્કેટમાં ઘણું પોઝિટિવ સેટઅપ આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે અત્યારે જે આપણને હેન્ડઓવર મળી રહ્યું છે વૈશ્વિક બજારો તરફથી, એના પર એક વ્યૂ લઈએ. વૈશ્વિક બજારમાં જોઈએ તો એક રેન્જ બાઉન્ડરી કારોબાર છે, મોટી તેજી મંદી નથી. બટ આપણે જો તો ટેરિફની વાત કરીએ તો ટેરિફથી ઇન્ડિયાના હિસાબથી દેખીએ તો ટેરિફ લો ઇમ્પેક્ટેડ છે. તો બેનિફિટેડ ઇન્ડિયાને ટેરિફ લગાવશે તો ઇન્ડિયાના કુછ સેક્ટરમાં બેનિફિટ પણ આવશે. તો ટેરિફની ઇમ્પેક્ટ ઇન્ડિયામાં એટલી નથી આવવાની એક્સપેક્ટેડ છે. और बाकी तो इंडियन मार्केट जो है અત્યારે એક પોઝિટિવ બાયસમાં કામ કરી છે, તો પોઝિટિવિટી કન્ટિન્યુ રહી શકે છે મારા હિસાબથી. और નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અગર આપણે જો તો 23,650 ને ઉપરની ક્લોઝિંગ આપી છે, તો એક સારો સપોર્ટ નિફ્ટીમાં પણ મળી ગયો છે. और એક સારી શોર્ટ કવરિંગ છે, કેશમાં પણ બાઇંગ છે એફઆઈની. તો બધા ઇન્ડિકેટર જો છે પોઝિટિવમાં છે. और મારા હિસાબથી ટેરિફના એક લો ઇમ્પેક્ટેડ છે એ કારણે એક માર્કેટમાં તેજી પડી રહી છે. કાફી ઓવરઓલ ગ્લોબલ સેટઅપ માટે. અને એફઆઈઝના જે રીતે મહેશજી તમે પણ મેન્શન કર્યું કેશમાં એક પોઝિટિવ, તો 3,056 કરોડ ગઈકાલે એફઆઈએસ જે છે એમના દ્વારા કેશમાં ખરીદદારી થઈ છે. ડીઆઈએસ પણ જે નેગેટિવ હતા તો નાનો એવો પરંતુ એક બાઇંગ ફિગર આવી રહ્યો છે, 99 કરોડ જે છે એમને ખરીદ્યા છે. ઇન્ડેક્સના અગર ફિગર્સ જોઈએ તો થોડા ફ્લેટ નંબર્સ છે, એટલે નેટ શોર્ટ્સમાં વધારે બદલાવ નથી થયો. 341 કરોડ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદ્યા છે અને એની સાથે સ્ટોક ફ્યુચર્સમાં 942 કરોડની આપણને ખરીદદારી એફઆઈએસ દ્વારા જોવા મળી રહી છે. તો કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો? ડેફિનેટલી તમે જો તો લાસ્ટ ફ્યુ ડેઝમાં ઇન્ડેક્સ ફ્યુચરમાં, સ્ટોક ફ્યુચરમાં એક શોર્ટ કવરિંગ હતી, તો શોર્ટ કવરિંગ લાગી રહી છે. લેકિન લાસ્ટ દિવસમાં એક કેશમાં બાઇંગ આવી, તો આ પણ એક મોટો પોઝિટિવ છે કે ભાઈ ઇન્ડિયન માર્કેટમાં એફઆઈની પણ એક ધ્યાન પોઝિટિવ સાઈડ છે. और આવતાવાળા દિવસોમાં પણ પોઝિટિવિટી જોવાની મળશે. તો ઇન્ડેક્સમાં દેખીએ તો તમારે એક લેવલ જો છે અત્યારે એક કન્ટિન્યુટી થઈ શકે છે મારા હિસાબથી. અગર 650 ને ઉપર મેન્ટેન કરે તો 740, 850 और अगर 850 ने ऊपर मेंटेन करे तो 24,050, 24,200 તકના લેવલ જો છે આવતાવાળા કમિંગ સેશનમાં જોઈ મળી શકે છે. તો લોઅર લેવલમાં અગર કોઈ અહીંયા લેવલથી ટ્રેડ કરે તો કેશમાં એક સ્ટોપ લોસ નિફ્ટીનો 23,480 ને કરીબ બની રહ્યો છે. और અપસાઇડ અપ ટુ 24,050 to 24,200 ના બની રહ્યા છે. તો નિફ્ટી એક પોઝિટિવ બાયસમાં છે. એફઆઈની એક કન્ટિન્યુ બાઇંગ આવી રહી છે, આ મોટી પોઝિટિવ ચાલી રહ્યો છે. તો એફઆઈના પોઝિટિવ ફિગર આવવાની કાફી દિવસોથી અવેટેડ હતા, તો અત્યારે એક પોઝિટિવ આવી રહ્યો તો આ પોઝિટિવિટી કન્ટિન્યુ રહી શકે છે. और ટેરિફની પણ વાત કરીએ તો ઇન્ડિયા સાઈડમાં એક લો ઇમ્પેક્ટ રહેશે. તો મારા હિસાબથી આ મોટો એક પોઝિટિવ છે કે ભાઈ બધા બાકી કન્ટ્રીઝ કરતા ઇન્ડિયાના એક લો ઇમ્પેક્ટ રહેશે ટેરિફમાં. और ક્યારે ક્યારે આ આપણે ડીલ જો છે ડીલ બી ફાઇનલાઇઝેશન થઈ જશે. જી, તો એક વ્યૂ જે એક બનતો જોઈ રહ્યા છે અહીંયાથી ખાસ કરીને, અને સાથે એફઆઈએસ ડીઆઈએસના ફિગર્સ પર અને નિફ્ટી માટે પણ અહીંયાથી મહેશી એક વ્યૂ આપ્યો. નિફ્ટી બેંક પર જઈએ પહેલાં કોલ પુટ રાઇટર્સને એક સ્ટ્રાઇક જોઈ લઈએ. 23,700 ઉપર નિફ્ટીમાં ગઈકાલે એક કોલ રાઇટર્સ આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે, ત્યારબાદ 23,800 ઉપર અને 23,900 માટે આપણને એક ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણને કોલ રાઇટર્સમાં જોવા મળ્યા. અને પુટ રાઇટર્સનો ઝોન 23,600 ઉપર, 23,500 અને 23,400ની સ્ટ્રાઇક પર ખાસ કરીને જોવા મળ્યો હતો. નિફ્ટી પર મહેશજી વાત કરી છે, તો હવે નિફ્ટી બેંક ગઈકાલે જે જબરદસ્ત આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે, ઇન્ડેક્સ લગભગ 2.5% મજબૂતી સાથે 51,700 ઉપરના લેવલ્સ પર એક મજબૂત ક્લોઝિંગ આપ્યું છે. અને ગઈકાલે કોટક મહિન્દ્રા બેંક તમે જુઓ ગેઇનિંગ કાઉન્ટર જબરદસ્ત મજબૂતી. એચડીએફસી બેંકમાં 1,800 ઉપરના જે લેવલ્સ જોવા મળ્યા હતા. પીએસયુ બેંક્સમાં, એસબીઆઈ અને અન્ય બેન્કિંગ કાઉન્ટર્સ દ્વારા જે કોન્ટ્રીબ્યુશન જોવા મળ્યું હતું નિફ્ટી બેંકમાં. અહીંયા જોઈએ કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ તો 51,800 ઉપર, ત્યારબાદ 52,000 ઉપર અને 52,500ની સ્ટ્રાઇક પર. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ 51,500, 51,200 અને 51,000 પર આપણને જોવા મળ્યા. તો કઈ રીતે મહેશ એક નિફ્ટી બેંક માટેની આપણા તરફથી રહેશે સ્ટ્રેટેજી?
देखो निफ्टी बैंक में અત્યારે तो पॉजिटिव है, लेकिन पिछला 2-3 सेशन में एक सारी मूवमेंट ऑलरेडी આવી ગઈ છે, તો અહીંયા લેવલથી અગર કોઈ જોવે તો 51,300 ને करीब करीब स्टॉप लॉस રહેશે। और अपसाइड में जो तो 51,950 52,500 તકના એક લેવલ જો છે આપણે એક રેન્જ જોવું મળી શકે છે। તો અત્યારે ધ્યાન પોઝિટિવ છે, પણ એક કોઈ બી લોઅર સાઈડમાં 51,300 લેવલ જો છે સ્ટોપ લોસ સાથે ધ્યાન રાખી શકે છે। ઓકે, તો એક વ્યૂ પણ તો જોઈ રહ્યા છે હાલ એક નિફ્ટી બેંક પર। તો સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જાણીએ। મહેશજી, તમારા તરફથી ક્યાં રહેશે રેકમેન્ડેશન્સ? લાર્સનમાં એક રિકમેન્ડેશન બની રહી છે, અગર કોઈ બી પાછો એક છોટી મોટી ડીપ મળે તો લાર્સનમાં બાઇંગ કરીને ચાલી શકે છે। 3450 3460 કોઈ રેન્જ આવે તો બાઇંગ કરી શકે, અહીંયા લેવલથી બી બાઇંગ કરી શકે છે। 3410 ને કરીબ કરીબ 3410 ને કરીબ કરીબ એક સ્ટોપ લોસ બની રહ્યો છે। અપર સાઈડ में 3560 થી 3600 ના લેવલ જો છે લાર્સનમાં આપણે જોયું મળી શકે છે। એક લાર્લે સેશનમાં એક પોઝિટિવ છે, તો બધો માર્કેટમાં એક પોઝિટિવનેસ થઈ ગઈ છે, તો લાર્સન અહીંયા લેવલથી એક ઠીક લાગી રહ્યું છે। ઓકે, તો એલએનટી માટે 3410 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને ઉપર 3600 સુધીના લેવલ્સ જે છે એક બતાવી શકે છે એલએનટીનું કાઉન્ટર। તો એ સાથે મહેશજી, સમય થયો છે કે રજા લઈએ, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ। ને મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપનીને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે। મને લાગે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક સારો અહીંથી બાય પર બની શકે છે, કારણ કે તમે જુઓ તો એક લાર્જ કેપ માંથી એ સ્ટોક એવો છે કે જે એટલું મોમેન્ટમમાં નથી આવ્યો હજુ। તો 1290 સ્ટોપ લોસથી બીટીએસટી કરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં, ઉપર 1320 ને એની પર 1340 ટાર્ગેટ ફોર અ ડે ઓર ટુ। સેકન્ડ થોડું રિસ્કી કોલ છે ટાટા મોટર્સ। મને લાગે છે કે ઓટો સેક્ટર હવે જો માર્કેટના અહીંથી આગળ જવું હોય તો ઓટો સેક્ટર શુડ આઉટ પરફોર્મ, અને ટાટા મોટર્સ મને લાગે છે 710 સ્ટોપ લોસથી ખરીદારી કરવી જોઈએ, પર 730 અને એની પર 745 ટાર્ગેટ। સો એક હાઈ બીટા છે ટાટા મોટર્સ અને એક લો બીટા રિલાયન્સ। સૌથી પહેલો જે રેકમેન્ડેશન રહેશે આઈટી સાઈડથી એ પ્રોસેસર સિસ્ટમ પર રહેશે। પ્રોસેસર સિસ્ટમ 5430 ના લેવલની આસપાસ તમે બાય કરી શકો છો। નીચેની સાઈડ પર તમે 5350 ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 5600 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો। અપાર્ટ ફ્રોમ દેટ, અગર તમારા આઈટી પેકમાંથી બીજો કોઈ લાર્જ કેપ હેવીવેટ પણ અગર જો ધ્યાનમાં રાખવો હોય તો તમે એચસીએલ ટેકના કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો। 1600 લેવલ પર તમે કરન્ટલી બાય કરીને નીચે 1570 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 1650 થી 1660 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એચસીએલ ટેક માટે એક્સપેક્ટ કરી શકો છો। ફ્રોમ ધ ડિફેન્સ ટેક, આઈ થિંક બીઈએલ જે રીતે 300 ના લેવલની ઉપર જે સ્ટ્રોંગ ક્લોઝ આપ્યો છે આફ્ટર 1 ડે ઓફ માઇનર કોન્સોલિડેશન ઓર પ્રોફિટ બુકિંગ, અગેન એને અપસાઇડ મોમેન્ટમ રિઝ્યુમ કર્યું છે। 300 ના જે મેજર જે સાયકોલોજીકલ હર્ડલ હતા એની ઉપર ક્લોઝ આપ્યું છે, તો 302 ના લેવલની આસપાસ તમે બીઈએલ ના કાઉન્ટરને બાય કરી શકો છો। નીચે 292 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 315 થી 320 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો।